જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ઢોસા, એ પણ મગની દાળથી બનાવીશું। હાઈ પ્રોટીન અને હેલ્ધી, ખાવામાં ખૂબ જ હેલ્ધી છે, ટેસ્ટી છે અને ભરપૂર માત્રામાં પ્રોટીન પણ મળે છે। અને સાથે આપણે એક ચટણી પણ બનાવવાના છે, સાઉથ ઇન્ડિયન ચટણી, એ પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। સાંભારની પણ જરૂર નથી પડતી, એવી મસ્ત મજાની ચટણી બનીને તૈયાર થાય છે। તો એના માટે મેં અહીંયા 2 કપ મગની દાળને સરસ 2 થી 3 કલાક પલાળી રાખી હતી અને ધોઈને સરસ સાફ કરી લીધી છે। તો હવે મિક્સર ગ્રાઇન્ડરમાં એને સરસ પીસવાની છે આપણે। તો મિક્સર ગ્રાઇન્ડર લઈ લઈશું અને તીખા લીલા મરચાં એડ કરીશું અને અહીંયા ખાટું દહીં જો તમારી પાસે હોય તો એડ કરવાનું, ના હોય તો તમે મોળું દહીં પણ ઉપયોગ કરી શકો છો અહીંયા। તો સરસ આપણે પીસીને એનું બેટર બનાવવાનું છે, જેમ આપણે ઢોસાનું બેટર હોય સેમ એ જ પ્રકારનું બેટર બનાવીને રેડી કરી લેવાનું છે। તો આપણે બધું જ બેટર બનાવીને અહીંયા રેડી કરી લીધું છે। ટેસ્ટ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરવાનું છે અને મીઠાને પણ સરસ આપણે મિક્સ કરી લઈશું। અહીંયા આપણે 1-2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું। ચણાનો લોટ એડ કરવાથી એકદમ સોફ્ટ પણ બનશે અને ક્રિસ્પી પણ બનશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। તો બેટર બનીને રેડી થઈ ગયું છે, સાઈડમાં મૂકી દઈશું। અહીંયા ફ્રાય પેન મૂકીશું, જરૂરિયાત પ્રમાણે આપણે ઓઇલ એડ કરીશું, રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું અને થોડાક આપણે મેથીના દાણા એડ કરીશું। અહીંયા 1 ચમચી અડદની દાળ અને 1 ચમચી ચણાની દાળ એડ કરીશું। અહીંયા આપણે ચટણી બનાવી રહ્યા છીએ સાઉથ ઇન્ડિયન। 4 થી 5 તીખા લાલ મરચાં એડ કરવાના છે સૂકા અને મીઠા લીમડાના પાન એડ કરીશું। 3 મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરીશું, 2 મોટી સાઇઝના ટામેટા એડ કરીશું। સરસ મિક્સ કરી લેવાનું છે આપણે અહીંયાને। આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। થોડુંક ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે અને ફરીથી આપણે સરસ મિક્સ કરી લેવાનું છે। અહીંયા જો તમને કોરું લાગતું હોય તો થોડુંક એવું આપણે ગરમ પાણી એડ કરવાનું છે। હું તમને મારા દરેક વિડીયોમાં કહું છું, જ્યારે પણ પાણી એડ કરવાનો સમય આવે ત્યારે ગરમ જ એડ કરવાનું, જેથી કરીને કુકિંગ પ્રોસેસ ચાલુ રહે। તો અહીંયા આપણે એને થવા દઈશું, બાકી ગેસ ઉપર મૂકી દઈશું। ઠંડુ પડે પછી આપણે એને પીસીને રેડી કરવાની છે। અહીંયા બટેકા બોઇલ કરીને મેં છોલીને સરસ રેડી કરી લીધા છે, મેશ કરી લેવાના છે। ફરીથી એક ફ્રાય પેન મૂકવાનું છે, જરૂરિયાત પ્રમાણે ઓઇલ એડ કરીશું, રાઈ એડ કરીશું, રાઈ ક્રેકલ થાય પછી જીરું એડ કરવાનું છે, જીરું ક્રેકલ થાય પછી અહીંયા 1 ચમચી અડદની દાળ અને 1 ચમચી ચણાની દાળ એડ કરવાની છે। મીઠા લીમડાના પાન એડ કરીશું અને સરસ મિક્સ કરી લેવાનું છે। અહીંયા આદુ અને લીલા મરચાં સરસ ઝીણા કટ કરેલા છે, એ પણ એડ કરી દેવાના છે। થોડીક આપણે 2 થી 3 ચપટી જેટલી હળદર એડ કરવાની છે અને સરસ મસાલાને મિક્સ કરી લેવાનો છે। અહીંયા જે બટેકાને મેશ કરીને બોઇલ કરીને રાખ્યા હતા એ પણ એડ કરી દઈશું અને મસાલાને સરસ મિક્સ કરી લેવાનું છે। આ મસાલો ખૂબ જ ટેસ્ટી લાગે છે, આપણે ચણાની દાળ અને અડદની દાળ એડ કરીને બનાવીએ ને પ્રોપર સાઉથ ઇન્ડિયન ટેસ્ટ આવે છે। ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું। અહીંયા 1 મોટી ચમચી મેં આમચૂર પાવડર એડ કર્યો છે, તમારે લીંબુનો રસ એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો। તો સરસ મજાનું મિક્સ કરી લઈશું। અહીંયા આપણે ધાણા એડ કરવાના છે, ધાણા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે। તો મસાલો આપણો રેડી થઈ ગયો છે, તો આપણે તવો મૂકી દઈશું ઢોસા બનાવવા માટે। થોડુંક આપણે ઓઇલ એડ કરી દેવાનું છે અને આવી રીતે ફેરવી લઈશું। અહીંયા આપણે તમારે જે પ્રમાણે ઢોસા બનાવવા હોય નાની મોટી સાઇઝ એ પ્રમાણે તમારે બેટર લેવાનું રહેશે અને સરસ આપણે આવી રીતે ફેલાવી લેવાનું છે। 1 થી 2 ટીપા જેટલું ઓઇલ એડ કરવાનું અને સરસ આવી રીતે તમે જુઓ એકદમ ક્રિસ્પી થયો છે નીચેથી ને ઉપરથી એકદમ સોફ્ટ છે। તો અહીંયા આપણે જે મસાલો બનાવીને રેડી કરીને રાખ્યો હતો ઢોસા માટે એને સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે। તમે આખામાં પણ સ્પ્રેડ કરી શકો છો અને એક સાઈડ પણ કરી શકો છો, તમારી પસંદ છે। અને આપણે હવે ઢોસો બનીને સરસ રેડી થઈ ગયું છે। તો તમે જુઓ ઉપરથી એકદમ ક્રિસ્પી છે, લાઇટ બ્રાઉન, અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી તો જોરદાર છે। તો બીજું પણ બનાવીને રેડી કરી લઈએ, સેમ એ જ પ્રોસેસ। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરી દેજો। હું એક રોજ નવી રેસીપી શેર કરું છું, તો બન્યા પણ રહેજો ચેનલમાં। તો જુઓ આપણે કટ કરી લીધો છે સરસ મજાનો ઢોસાને અને આપણે ચટણી પણ પીસીને અહીંયા રેડી કરી લીધી છે। મળીશું એક નવી રેસીપી નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ બધાને, બાય બાય।